મારું નામ છે ભરત સોની. હું ગાંધીનગરમાં નાણાં વિભાગ સાથે સંકળાયેલી વિવિધ કચેરીઓમાં મેં કામ કરેલું છે. નિવૃત્ત થયા પછી આ થોડુંક આધ્યાત્મિક રીતે મારા મુંબઈ રહેતા મિત્રો ભરતભાઈ ઠાકર, જનકભાઈ ઠાકર એક આ વેદાંત આશ્રમ સાથે સંકળાયેલા હતા અને અમે ત્યાં એ આશ્રમમાં ગયા પછી એવું લાગ્યું કે જીવનની સાચી દિશા આપણે પરમાત્મા સાથે સંકળાઈએ, આધ્યાત્મિક માર્ગે થોડુંક શાંતિ મેળવીએ એ ખૂબ જરૂરી છે. ત્યારે આપણે સ્વાભાવિક રીતે આપણે પોતાના જે તે સ્થળે રહેતા હોઈએ ત્યાં કોઈ એ મિત્રો એટલા બધા રુચિ ન ધરાવતા હોય, આપણે થોડું આપણા સગા સંબંધીઓ બીજા સામાજિક કામોમાં એટલા અટવાયેલા હોઈએ છીએ. ત્યારે અમારા એક આ ગ્રુપ સાથે ફક્ત હરવા ફરવાની રીતે નહીં પણ એક માનસિક શાંતિ પ્રાપ્ત થાય, એક આધ્યાત્મિક આપણને શક્તિ પ્રાપ્ત થાય એવા હેતુસર અમે અમારા આ ગ્રુપ સાથે અવારનવાર વિવિધ સ્થળોએ જઈએ છીએ. અમે હિમાલય તરફના સ્થળો પણ જઈ આવેલા છીએ. ત્યારે અમને આ ટૂંક સમય અગાઉ જ આ સત્યેશ રિટાયરમેન્ટ હોમ એવી માહિતી પ્રાપ્ત થઈ. અમારા મુંબઈના મિત્રોને પણ એ માહિતી મળેલી, કારણ કે એમના પણ એક મિત્રો અહીંયા આવી ગયેલા અને અહીંયા પણ અમે અવારનવાર આ વસ્તુ જાહેરાત દ્વારા પ્રાપ્ત કરેલી. ત્યારે એના રાજેશભાઈ સાથે સંપર્ક કરતા મુંબઈના મારા એક મિત્ર જનકભાઈ ઠાકર જ્યારે અમદાવાદ આવ્યા ત્યારે પહેલાં તો અમને લાગ્યું કે ભાઈ આ રિટાયરમેન્ટ હોમ છે એટલે કદાચ થોડી સામાન્ય સુવિધા સાથેનું હોય તો આપણે આટલા બધા માણસો ત્યાં એકત્રિત થઈએ અને આપણને જે શાંતિ માટે આવતા હોઈએ, જે થોડીક આધ્યાત્મિક અનુભૂતિ માટે આવતા હોઈએ, એ જો વાતાવરણ પ્રાપ્ત ન થાય તો આપણો જે અહીં આવવાનો હેતુ છે એ આપણને સફળ ન થાય. તેથી અમે અહીંયા આવતા અગાઉ 17 મે અહીં આવ્યા એના 15 દિવસ પહેલાં અમે એ મુંબઈથી જનકભાઈ અને હું અહીંયા રૂબરૂ પણ આવી ગયેલા. એ વખતે રાજેશભાઈ, યોગેશભાઈ બધા પણ અહીંયા હાજર હતા. અમે આખું કેમ્પસ ફરીને જોયું. અમે એ દિવસે અહીંયા રસોડામાં ભોજન પણ લીધું. ત્યારે અમને લાગ્યું કે નહીં, અહીંયા એકદમ ખૂબ સરસ સ્વચ્છતા અને ભોજનની આપણી સાત્વિક ભોજનની વ્યવસ્થા છે. ત્યારે પછી અમારું આખું આ ગ્રુપ અહીંયા આવ્યું. ઠીક છે, અમે થોડાક દિવસો માટે આવ્યા છીએ, પરંતુ આપણે એવું લાગી રહ્યું છે કે આપણું સ્વાસ્થ્ય જ્યાં સુધી આપણને પરમિટ કરે ત્યાં સુધી ચોક્કસ અહીંયા થોડોક સમય આવીને રહેવું જોઈએ. ખૂબ સુંદર જગ્યા છે, વિશાળ જગ્યા છે. આપણે બીજા કોઈ શહેરોમાં કે વૃદ્ધાશ્રમોમાં જે થોડું કન્જક્ટેડ હોય, રૂમોની સફાઈ ના હોય, જ્યારે ઈશ્વરની દયાથી અમારા આ બધા મિત્રોને અમે બધા આર્થિક રીતે ખૂબ સારી રીતે સંપન્ન છીએ. અમે આવા થોડાક ખર્ચા બેર કરીને પણ આવી સારી જગ્યાએ રહી શકીએ એવી પરમાત્માની કૃપા છે. ત્યારે ચોક્કસ આ સ્થળે આપણે આવી રહી આ સ્ટાફનું જે એક વ્યક્તિગત, અમે આટલા ફક્ત 10 જ દિવસથી અહીંયા આવ્યા છીએ પણ દરેક સ્ટાફ અમને નામથી પરિચિત હોય એ રીતે અમારી સાથે વ્યવહાર કરી દરેક વસ્તુમાં કોઓપરેટ કરે છે. ખૂબ સરસ જગ્યા છે, ખૂબ સરસ અનુભૂતિ થઈ અને ખરેખર અમે અહીંયા ચોક્કસ આવીશું. અમને એવું પણ યોગેશભાઈને કહ્યું કે અત્યારે તમે થોડુંક ખૂબ વધારે ગરમીના વાતાવરણમાં આવ્યા છો, પણ તમે શિયાળામાં, ડિસેમ્બરમાં કે થોડુંક ચોમાસાની સિઝનમાં આવો તો આનાથી પણ વધુ સુંદર સારી અનુભૂતિ તમને પ્રાપ્ત થશે. અહીંયા નજીકમાં નળ સરોવર છે, ત્યાં વિદેશી ફ્લેમિંગો ને એવા બધા પક્ષીઓ પણ આવતા હોય છે. ત્યારે અમે ચોક્કસ ફરીથી અનુકૂળતા મુજબ એવા સારા વાતાવરણમાં આવીશું એવું અત્યારે તો અમારું એક અમે મનોબળ મેં કેળવ્યું છે. ઉંમર તો માત્ર કદાચ એક નંબર કહેવાય, તો તમે એના વિશે શું કહેશો કે જ્યારે સત્યેશ રિટાયરમેન્ટ હોમની અંદર
60ની ઉપરની બધી વ્યક્તિઓ અલગ અલગ પ્રકારની મળતી હોય છે. તો હા, ચોક્કસ તમે કહ્યું કે ઘણા વ્યક્તિઓના મનમાં એવું હોય કે હવે આપણે રિટાયર થઈ ગયા, આપણે 65 વર્ષ થઈ ગયા, 70 વર્ષ થયા, પણ અમારા બધા મિત્રો એવા છે કે અમે દાખલા તરીકે મને 72 વર્ષ થયા છે, તો હું 100માંથી વાત કરું તો હું 28 વર્ષનો છું. એવી એક આપણે ભાવનાથી અહીંયા, અને અમારા બધા જ મિત્રો એટલા ઉત્સાહી છે. અને આપે કહ્યું એ ચોક્કસ વસ્તુ છે કે આપણે જો મગજમાં એક હું ગરડો થઈ ગયો, મારી ઉંમર થઈ ગઈ, હવે હું કશું ના કરી શકું, એવી એક જો મગજમાં આપણે રાખીશું તો આપણે આળસુ બની જઈશું. આપણામાં બને એટલો ઉત્સાહ જગાવતા રાખવો જોઈએ. અને અહીં આવ્યા પછી જોયું તો કાલે અમારા ગ્રુપના એક બેન અનસુયાબેન ઠાકરનો જન્મદિવસ હતો. ત્યારે અમને એવું લાગ્યું કે ચાલો આપણે એકલા આપણું ગ્રુપ નહીં, પણ અહીં 27માં જે મિત્રો રહે છે એમને પણ અમારી સાથે સાંકળીએ. અને અમે લગભગ એ બધા મિત્રો ઘણા બધા ત્યાં અમારી સાથે આવ્યા બર્થડે સેલિબ્રેશનમાં. અને મેં જોયું કે સારી અભિવ્યક્તિ કરી, સારા ફિલ્મી ગીતો ગાયા અને બધા આનંદપૂર્વક રહ્યા. જે કદાચ આપણે શું છે કે આપણા આ બધા પરિવારના સગા સંબંધી કે મિત્રો કદાચ દૂર રહેતા હોઈએ, ત્યારે અહીંયા એક સમય પણ મળે છે, બધાની સાથે વાતચીત કરવાનો સમય પણ મળે છે. એક બીજા મિત્ર બોમ્બેથી આવ્યા છે, એમણે મને 2 દિવસ પહેલાં એવું કહ્યું કે આ બધા જ મારા સગા છે, પણ કદાચ વર્ષેમાં એકવાર પણ મળવાનું નથી થતું. એ મેં અહીં 15 દિવસ સાથે રહી અને એક પરિવારની ભાવના અમારામાં પેદા થઈ છે. અને અમે તો આને 27 પરિવાર એવું જ નામ આપી દીધેલું છે. ચોક્કસ, એટલે એવું કહી શકાય કે જો ફરીથી બાળપણ જીવવું હોય તો 27 રિટાયરમેન્ટ હોમમાં આવવું. ચોક્કસ તમારી ઉંમર તમારા સ્થળે થોડી વધુ હોય એવું લાગે છે, ઘેર કશું કામકાજ કર્યા વગર બેસી રહ્યો, એના બદલે અહીંયા દરેક જુદા પ્રકારના જુદા વિચારોના મિત્રો સાથે વાતચીત કરી. અહીંયા આ લાઇબ્રેરી છે, એક્ટિવિટી રૂમ છે, વિવિધ ઇન્ડોર ગેમ છે, અને સાથે જીમ પણ છે, જે મસાજ અને નાની મોટી એજવાળા કસરતો કરી શકે એવી સુવિધા પણ છે. એટલે ખૂબ સરસ અનુભવ થયો છે, ખૂબ સારું છે. મેનેજમેન્ટમાં પણ અમે પહેલા દિવસે અહીંયા ફાલ્ગુનભાઈ અમારા આવ્યા પછી ફાલ્ગુનબેન અને પન્નાબેન પણ મુલાકાત લીધી. અને એમને એક આ સિનિયર સિટીઝન માટે એક દિલમાં લગાવ હોય એવું એમના વાતચીત ઉપરથી લાગ્યું. પૈસા ઇમમટીરિયલ છે, એ કદાચ અમને એવું લાગ્યું કે આટલા રકમમાં આવી સુવિધા બીજી કોઈ સ્થળે હોટલમાં અથવા તો બીજી કોઈ આવી સુવિધામાં વધુ પૈસા ખર્ચાય. પરંતુ ફાલ્ગુનભાઈ અને પન્નાબેનને મળ્યા પછી એવું લાગ્યું કે એમની ભાવના એક માત્ર પૈસા કલેક્ટ કરવાની નથી. અમે જોયું કે આટલા પૈસામાં આ વસ્તુ થઈ જ ના શકે, પણ એમની ભાવના એક વૃદ્ધ લોકોને જે થોડુંક એકલવાયું અને ઘણા વ્યક્તિઓ ડિપ્રેશનથી જે પીડાતા હોય છે એમાંથી બહાર આવે અને સારું એક વાતાવરણમાં સારા ઘર જેવા આહાર સાથે અહીંયા એક શાંતિની અનુભૂતિ કરે. એ માટે અમે સંદેશ ગ્રુપને પણ ખૂબ અભિનંદન અને મુબારકવાદી પાઠવીએ છીએ. ખૂબ અભિનંદન.